અમરેલીના કોંગ્રેસના સૌ આગેવાનોને અભિનંદન આપું છું. આજે મેં પોતે વિઠ્ઠલપુરની મુલાકાત લીધી. પાયલબેન ગોટીના પરિવારને એમને બધાને મળી ભૂતકાળની અંદર જે એ ઘટના બની અને એક મહિલાઓને સન્માન આપવાને બદલે એક દીકરીને ગરીબ પરિવારની દીકરી એક પોતાના રોજગારી માટે કરીને એક નાના મોટા ધંધા રોજગાર સાથે ટાઈપિંગના કામ સાથે સંકળાયેલી હોય અને એને આ રીતે હેરાન કરીને એનું સરઘસ કાઢવામાં આવે તો હું આપના માધ્યમથી પોલીસને એટલું જ કહું કે તમે કદાચ બુટલેગરોનું સરઘસ કાઢ્યું હોત, ભ્રષ્ટાચારીઓનું કાઢ્યું હોત અને તમામ ક્રાઇમ સાથે સંકળાયેલા લોકોનું કાઢ્યું હોત તો હું પોલીસને અભિનંદન આપત. પણ આ એક નારીનું, એક દીકરીનું અપમાન, એક અમરેલીની દીકરીનું નહીં, સમગ્ર ગુજરાતની બેન દીકરીઓનું અપમાન છે. ત્યારે હું અભિનંદન આપું જિલ્લા કોંગ્રેસ સમિતિને, પ્રતાપભાઈને, જેનીબેનને, એમને કે પરિવારના પડખે ઉભા રહ્યા. સતત એમને કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર એક એમને પ્રોટેક્શન આપીને જે સહન કરવું પડ્યું સહન કરીને પણ એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને જેટલા પ્રયત્નો કરવા હતા એટલા એમને કર્યા. આજે પણ સમગ્ર કોંગ્રેસ પરિવાર અને અમે બધા જ પાયલબેનને ન્યાય મળે એમને જે અધિકારીને તપાસ સોંપવામાં આવી છે એ અધિકારી આજ સુધી આટલો ટાઈમ થયો છતાં એનો રિપોર્ટ પણ જે રજૂ કરવો પડે એ કયા કારણોસર નથી કર્યો. તો આવા અનેક કાયદો અને વ્યવસ્થા, એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે કાયદો અને વ્યવસ્થા આ રાજ્યની અંદર એ એકદમ કથળેલું છે. ચાહે બેન દીકરીની વાત હોય, કોઈ આમ નાગરિક હોય એને પોતાને સલામતી માટે જે એક પોલીસનું પ્રોટેક્શન મળવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક કોઈ કયા કારણોસર નથી મળતું. એ એક આવનાર સમયમાં સમગ્ર ગુજરાત માટે અને અમરેલી માટે ચિંતાનો વિષય છે. ડ્રગ્સના ગુનેગારોને પકડવાને બદલે એક નાના લોકો ઉપર ખોટા કેસ કરીને વારંવાર ડરાવી ધમકાવીને કોઈ બીજા પક્ષને મદદ કરે અથવા તો એની વિચારધારા પ્રમાણે કામ કરે તો આવું એ એક પ્લાનિંગ બંધ જ્યારે વારંવાર થતું હોય છે ત્યારે અમારી કોંગ્રેસ પાર્ટીની વિચારધારા એ સત્તા માટે નહીં પણ સેવા માટે છે અને સંઘર્ષ માટે છે. જ્યાં પણ અન્યાય થશે ત્યાં કોંગ્રેસના કાર્યકરો અમરેલીના હોય કે સમગ્ર ગુજરાતના હોય, આ પાયલબેનના દાખલા ઉપરથી સમગ્ર ગુજરાતની મહિલાઓને અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક જે તે વિસ્તારમાં મહિલાઓનું કે કોઈ પણ ક્રાઇમ બને ત્યારે પ્રોટેક્શન આપવા માટેનું મનોબળ વધ્યું છે. અને જ્યારે પણ આવી કોઈ ઘટના અમે એમ માનીએ છીએ કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવે, બેન દીકરીઓની સુરક્ષા માટે ગંભીર રહે, પણ ક્યાંક આવી ઘટના બનશે તો જેમ અમરેલીએ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સાથે મળીને પ્રોટેક્શન આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું એમ જ્યાં જ્યાં જ્ઞાનીબેન અને જેનીબેન, જ્ઞાની ને જેનીની જોડી આમ તો લોકસભામાં અમે એવું ઈચ્છતા હતા કે અમરેલીની જનતા એ જ્ઞાનીની ને જેનીની જોડીને લોકસભામાં મૂકશે, પણ જનતાનો જનાદેશ એ માથા ઉપર હોય. પણ જે રીતે છે, જે સેવાનો મોકો કરવાનો મળ્યો છે, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને એ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહેલા છે, ત્યારે અહીંના લોકલ ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો એક સમય હતો 2017 થી 22 સુધીનો કે આ વિસ્તારના 5 ધારાસભ્યો અમરેલીના એક પ્રશ્ન લોકસભામાં રજૂ કરીને વાત સરકાર સુધી પહોંચાડતા હતા. પછી કોઈ પણ પ્રકારનો હોય અને 5 વર્ષની અંદર આ વિસ્તારમાં સારામાં સારું કામ કરવા માટેની કોંગ્રેસના ધારાસભ્યોએ જે પહેલ કરી એનું પાછું પુનરાવર્તન થાય અને આવનાર સમયમાં સાથે મળીને લોકોના હિતમાં એ તમામ અમારા કોંગ્રેસના કાર્યકરો કામ કરે એવી અપેક્ષા સાથે આજે આ કાર્યક્રમમાં જે નગરપાલિકાની ચૂંટણીમાં જવાબદારી સોંપી છે અમે ત્યાં જઈશું અને જે લોકોની જે માગણીઓ છે અને એક વેદના છે એ વેદના કોંગ્રેસનું રાજ આવે, એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ મળે અને અમારો નાનામાં નાનો કાર્યકર એ ઈમાનદારીથી લોકોની આશા અપેક્ષાઓ પૂરી કરશે. મેં કહ્યું એ પ્રમાણે પાયલબેન એક નીડર દીકરી તરીકે મને પોતાને અહેસાસ થયો અને અભિનંદન આપું છું કે આવી દીકરી જ્યારે અમરેલી જિલ્લાની અંદર હોય કે કોઈ પણ આજ ઘણી બધા કેસો બને, ઘટનાઓ બને, પણ ત્રીજા કે ચોથા દિવસે એ પરિવારનું સ્ટેટમેન્ટ કંઈક અલગ આવતું હોય છે. આ પરિવારે એક નિડરતાપૂર્વક જે ઘટના બની હતી, જે વાસ્તવિકતા હતી એ વાતને વળગી રહ્યા અને
એક ગરીબ પરિવાર હોવા છતાં પણ ઘણી બધી જે ભારતીય જનતા પાર્ટીની આદત મુજબ એમને અનેક લાલચો આપી છે, અનેક રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે, પણ છતાં એમને ઈમાનદારીથી એમની દીકરીને ન્યાય મળે અને એમની સાથે જે વર્તન કર્યું એવી ગુજરાતમાં કોઈ બેન દીકરીઓ સાથે વર્તન ન થાય એ માટે આખો પરિવાર અડગ રહીને એક ન્યાયની લડાઈ લડી રહ્યો છે. અમે બધા એમની સાથે છીએ અને એક એના ઉપરથી એક ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે ડરો મત, તમે કોઈ પણ ગુનામાં નથી સંડોવાયેલા, કોઈનું ખોટું નથી કર્યું, ઈમાનદારીથી કર્યું છે. જે કઈ નાના મોટું કામ કરવાનું કે જવાબદારીના ભાગરૂપે એમાં સરકાર હોય કે પોલીસ અધિકારીઓ હોય કે કોઈ મોટા એને લાગતા વળગતા કોઈ પણ સત્તામાં બેઠેલા લોકો હોય, પણ જ્યારે ઈમાનદારી આપણી સાથે હોય ત્યારે ડરવાની વાત રહેતી નથી. એ પુરવાર પાયલબેને અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ કરી બતાવ્યું છે.